एक समांतर श्रेणीना 7 पदों सरवाळो 182 है। जो ते श्रेणीना चौथा अने 17मा पदनो गुणोत्तर 1/5 होय तो ते ससरे शोधो। समांतर श्रेणी शोधो। एक समांतर श्रेणीना 7 पदों सरवाळो 182 है। जो ते श्रेणीना चौथा अने 17मा पदनो गुणोत्तर 1/5 होय तो ते समांतर श्रेणी शोधो। चालो आपणे शुरुआत करिए। 7 पदों सरवाळो 182। 7 पदों सरवाळो 182। नानको रमे एसनी केड़मां 7 है। 7 पदों सरवाळो तो हूँ बोलीश एन एसएन नु सूत्र बोलीश पण एन नी जग्याए केटला लखीश 7। फरीवार बोलीश एन लखीश 7। चलो एस एन बराबर n/2 Sn बराबर n/2 2a प्लस n-1 चिंटू डी इंटू डी। हो चिंटू डी नहीं। फरीवार 7 पदों सरवाळो 182 आपेल छे तो Sn बराबर n/2 2a प्लस n-1 इंटू डी। n नी जगह केटला लख्या 7 लख्या। सामने जा 2a प्लस 6d इज इक्वल टू 182। बे अंश में 7/7 वडे 7 दू 14 4 वध्या 7 6 42। बधाने 2 वडे भाग मिलखा भाग ए वडे भागता तो केटला थई जाय ए थई जाय 2a ना 1a 6d ना 3d। अहींया गुणाकार में 2 छे जता रहेशे એટલે વધશે 26 અને इक्वेशन 1 समीकरण 1 આપીએ। आ बाजू शुं कह्युं छे श्रेणीना चौथा એટલે A4 भाग्या 17मा A17 गुणोत्तर आपेलो छे 1/5। गुणोत्तर 1/5 आपेलो छे आपणने बराबर। चलो A4 એટલે चौथुं पद એટલે A + 3D जाणीए छे ने A4 એટલે A + 3D। एक ओछું कर देवानुं डी नी बाजुमां A + n-1 इंटू डी ए सूत्र यूज कर्युं। A17 એટલે A + 16D 5 वडे गुणाकार करिए। क्रॉस गुणाकार आवडे छे 5 15D 15 नहीं 15। सामने जा जो बधाने बदलाई दीए आम आवी जा तू पण आम आवी जा। ओके 5a माइनस a 15d तो प्लस हता ज 16d आव्या माइनस थईने तो केटला थई जशे 4a माइनस d बराबर 0। समीकरण 2 सिंपल। हवे जो अहींया सहगुणक केटला छे 3 छे डी नो सहगुणक अहींया -1 छे तो आने 3 वडे गुणी नाखीए। ओके समीकरण 2 ने 3 वडे गुणी बादबाकी करीशुं का तो सरवाळो करीशुं। जो बंनेमां अहींया प्लस छे ने अहींया माइनस छे એટલે સરવાળાથી જ કામ ચાલી જશે। પહેલું સમી લખતા આવડશે? હાજી। બીજું સમી કેટલા વડે ગુણીને લખશું? 3 વડે। 3 ચોક
3 એકા 0 ગુણ્યા 3 0. એમનો શું કરીશું? સરવાળો. સરવાળામાં ચિહ્નો નહીં બદલવાના, ઉડી જશે. 1 એ 13 12 એટલે 13 થઈ જશે. સિમ્પલ. સામને જ્યારે કયું સારું છે, કયું સારું મામું છે? મામુકતા કરી દઈએ ને. કયું સારું છે? આપણે મૂકીએ, એવું કરીએ, 2માં મૂકતા. 4a - d બરાબર 0. એની જગ્યાએ કેટલા મૂકશું? 2. તો 8 આવશે. ડીને સામે લઈ જઈએ તો ડી બરાબર 8 અહીંયા રહી જશે. ડી ગયા સામે, તો ડી કેટલા મળે? 8. અને એડી મળે, સસરે મળે. લખીએ સમાંતર શ્રેણી. પહેલું કેટલું મળ્યું? 2. પછી બીજું એટલે સિમ્પલ, એમાં 8 ઉમેરીએ તો 10. ત્રીજું 8 ઉમેરો 18. આપણી સમાંતર શ્રેણી. ફરીવાર જોઈ લેવું છે. સિમ્પલ. ભાઈ 7 પદોનો સરવાળો 182 હોય ને તો SN નું સૂત્ર વાપરવાનું, બોલવાનો n, લખવાનો 7. SN બરાબર n/2 2a પ્લસ n - 1 ચિંટુ d. હું જ્યાં n બોલું છું ને ત્યાં 7 છે, જોઈ લો. છે 7 3 જગ્યાએ. ઓકે. સામને જા એટલે આપણને એક સમી મળશે. હવે અહીંયા 7 પદોનો સરવાળો કયો હતો એટલે S ને બોલાયો મેં. S7 7 પદોનો સરવાળો. અહીંયા ખાલી પદોની વાત છે, ચોથું અને 17મું. તો જો મેં અહીંયા ચોથું લખ્યું અને 17મું લખ્યું. ઠીક છે. A4 એટલે આપણે જાણીએ જ છીએ A + 3D. એક ઓછું કરી દેવાનું. હા. અને 17 હોય, A17 હોય, શું લખાય? A + 16D. ક્રોસ ગુણાકાર કરીએ, સમીકરણ 2 મળે. પછી લોપની રીત તો આપણે ભણ્યા જ છે ચેપ્ટર 3માં. સિમ્પલ. આ ડીનો સહગુણક 3 લાવવા માટે છે ને આપણે 3 વડે ગુણી નાખવાનું સમીકરણ 2 ને. તો જો 4 તરી 12, અહીંયા 3 આવી જશે ને અહીંયા 0 આવશે. ઉડાડી દેવાના એટલે આપણને એની વેલ્યુ મળે, એને બીજામાં મૂકી દેવાનું એટલે આપણને ડીની મળે. અને એડી મળે, સસરે મળે. એડી મળે, સસરે મળે. એડી એટલે એ એટલે પ્રથમ પદ મળે. ડી આપણો પ્લસ છે. ડી પ્લસ હોય એટલે શ્રેણી વધતી હોય. ચલો 8 કેટલી વધતી હોય? 8 વધતી હોય. 8 8 8 8 વધારતા જાઓ, સસરે મળી ગયા આપણને. ઓકે. ચેપ્ટર 14નો 1 ગુણનો પ્રશ્ન છે. બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. ચલો સંકેતમાં લખીએ. कौन है तू? Z हूँ मैं, M हूँ मैं, M हूँ मैं, X बार हूँ मैं. ઓકે, આટલું આપેલું છે આપણને. ચલો આપણે સૂત્ર જાણીએ જ છે ત્રણેયનો સંબંધ ધરાવતું. Z બરાબર 3m - 2x બાર. ઓકે, 3m. તારા ટુકડા કરીએ, તને વાંધો ખરો? ના સાહેબ. અહીંયા હું 1m કરું લખું છું. 3 મોહનથાળ છે આપણી પાસે, તો 1 મોહનથાળ વત્તા 2 મોહનથાળ. જુઓ સર આવું કેમ કર્યું? જુઓ આપણે ઝેડની જોડે એક એમ જોવે છે, એ માઇનસમાં જોઈએ છે. અહીંયા આપણી સૂત્રમાં ખાલી એકલો ઝેડ છે. એમ લાવવો છે કેવો? માઇનસવાળો. તો મેં આ 3m ને કીધું તારા ટુકડા કરને ભઈલા, તો એણે કર્યા. હવે આ એમને હું આ સાઈડ લઈ જાઉં તો જુઓ સિમ્પલ, ઝેડ માઇનસ એમ થયું કે નહીં? લેફ્ટ સાઈડ એકદમ ક્લિયર થઈ ગઈ. ગौर से देखो. ઠીક છે. આ બાજુ શું વધ્યું? 2m - 2x બાર. હવે આ કૌંસમાં ખાલી મારે m - x બાર જોઈએ છે, તો બેને હું શું લઈ લઈશ? કોમન. z - m બરાબર 2 કોમન લઈ લીધા, તો 2 આપણો શું થયો? જવાબ. આન્સર કેટલો બન્યો? 2. ઓકે, આવડશે? એકદમ સિમ્પલ જ છે. ફરી વાર પહેલાં સૂત્ર મૂક્યું. ઝેડ જોડે બાદ બાકીમાં એમ જોઈએ છે, માઇનસ એમ જોઈએ છે, એટલે મેં આ એમના ટુકડા કરવાના. બસ આટલું યાદ રહેવું જોઈએ. એમના ટુકડા કર્યા, એમાં એક એમ છૂટો રાખવાનો, બીજો 2m આ બાજુ લઈ દેવાના અને 2 કોમન લેવાના. 2 આપણો જવાબ. ઓકે,
ચેપ્ટર 14 આપેલ અવલોકનોનો બહુલક 43 છે તો x+3 શોધો. સિમ્પલ. જુઓ, સૌથી વધુ વખત જે આવે ને એને બહુલક કહેવાય, રાઈટ? તો સૌથી વધુ વખત કોણ આવે છે? એક 48 આવે છે અને એક 43 આવે છે. તો બે બહુલક બન્યા. પણ આપણને શું બે બહુલક આપ્યા છે? ના, 43 બહુલક આપ્યો છે. એનો મતલબ એ થયો કે 48 કરતાં 43 વધુ વખત આવતા હશે. ઓકે, 43 બે વખત છે, 48 બે વખત છે. તો આપણને આ એક્સનું મૂલ્ય મળી જાય કે નહીં? બીજે ક્યાંય તો 43 દેખાતા જ નથી. તો 43 કોણ હશે? એક્સ હશે. એક્સની જગ્યાએ 43 મૂકી દેવાના. બસ આટલું કરવાનું. +3 કરવાના છે એટલે 46 આપણો જવાબ. બીજો દાખલો જોઈએ. મધ્યસ્થ વર્ગની અધસીમા અને બહુલક વર્ગની ઉર્ધ્વસીમાનો સરવાળો શોધો. ચાલો, મધ્યસ્થ શબ્દ આવ્યો તો યાદ છે ને ભાઈ? વર્ગ, FI અને CF લઈ લઈએ. 0 થી 5, 5 થી 10. રાઈટ? ચાલો, એની આવૃત્તિઓ લઈ લઈએ. 10, 15, 12, 20, 9. CF શોધતા આવડે છે ભાઈ? હાલો બેંકમાં જઈએ. પહેલાં 10,000 મૂક્યા, 10 ને 15, 25, 25 ને 12, 35 ને 2, 37. કેટલા થાય? 57, 67 એટલે 66. ઓકે, આ થયો n. તો n/2 કેટલો થાય? 66 ના અડધા, 33. 33 ને પૂછવાનું CFમાં, કહા હે તું? 33 ક્યાંય દેખાય CFમાં? નથી દેખાતા. આપણે આ 33 ને પૂછવાનું. બૂમ 33 ની બૂમ CFમાં પાડવાની. સાંભળતો જ નથી 33. તો એનાથી નજીકનું મોટું 33 થી નજીકનું મોટું કોણ છે? આ બધા મોટા જ છે. નજીકનું કોણ? 37. તો એના પર હાઇલાઇટ કરી દેવાનું. તો આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો. કયો? 10 થી 15. બોલો, મધ્યસ્થ વર્ગની કઈ સીમા? અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા વત્તા બહુલક વર્ગની ઉર્ધ્વ સીમા, એનો સરવાળો આપણને જોઈએ છે. ચલો, આનો આપણને મળી ગયો. મધ્યસ્થ વર્ગની અધસીમા કઈ બની? 10. સર, બહુલક વર્ગ કેવી રીતે મળશે? તો બહુલક તો આપણે જોયેલું છે ભાઈ કે આવૃત્તિ સૌથી વધુ આવૃત્તિ ક્યાં દેખાય છે? દેખાય છે કે? યસ. અરે, 20. તો આ વર્ગને કયું કહેવાય? બહુલકીય વર્ગ. યાદ છે ને? ગ્રાહકો બહુ વધારે છે આના. આ વર્ગ ખરો ને, એના ગ્રાહકો કેટલા છે? 20 છે. હા ને? તો એની કઈ સીમા કીધી છે? ઉર્ધ્વ સીમા. એટલે આ 20 લઈ લેવા. સિમ્પલ. તો આપણો જવાબ કેટલો મળ્યો? 30. મધ્યસ્થ વર્ગની અધસીમા માટે CF શોધ્યો, n/2 શોધ્યા અને બૂમ પાડી તો 37 સાંભળ્યું એટલે હાઇલાઇટ કર્યું. એટલે મધ્યસ્થ વર્ગ શોધવા માટે CF શોધવો બહુ જરૂરી છે. n/2 લાવવો જરૂરી છે. n/2 આવી જાય એની બૂમ પાડવાની એટલે 37 સાંભળ્યું એટલે હાઇલાઇટ થઈ જાય. જેવું હાઇલાઇટ થાય એટલે અધસીમા મળી. વળી બહુલકીય વર્ગની અધસીમા માટે શું કરવું પડે? સૌથી મહત્તમ આવૃત્તિ શોધવી પડે. કેટલી? 20 હતી. સૌથી મોટી આવૃત્તિ 20 અને એની સામેનો વર્ગને શું કહેવાય? બહુલક વર્ગ કહેવાય. એની ઉર્ધ્વ સીમા. સિમ્પલ હતું. 20, 10, 20 એટલે થશે સરવાળો 30 થશે. રાઈટ? ચેપ્ટર 2 એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો 7 + √5 અને 7 - √5 હોય. ઓકે, તો આપણે પહેલાં છે ને આલ્ફા પ્લસ બીટા શોધીએ. કેમ?
કહું છું તમને, પહેલાં શોધીએ તો ખરા. આપણો આલ્ફા કેટલો છે 7 પ્લસ √5. આપણો બીટા કેટલો છે 7 માઇનસ √5 અને એમનો સરવાળો. √5 કટ 14 મળ્યા. સર આલ્ફા ગુણ્યા બીટા કેમ શોધો છો? કહું છું તમને. આલ્ફા ઇઝ 7 પ્લસ √5, बीटा इज 7 माइनस √5. सचिन सचिन, सहवाग सहवाग, कभी खुशी कभी गम. सचिन नो वर्ग माइनस सहवाग नो वर्ग. सीत्यु सीत्यु 49 5 કેટલા મળ્યા 44. સર તમે આ 14 એટલે કે આલ્ફા પ્લસ બીટા અને 44 એટલે આલ્ફા ઇન્ટુ બીટા કેમ શોધ્યા? કારણ કે આપણે દ્વિઘાત બહુપદી જાણીએ છીએ. દ્વિઘાત બહુપદી તમે જાણો જ છો બેટા. કઈ હોય? સિમ્પલ કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. જાણો છો કે નહીં? યાદ આવ્યું? હા સર. x² માઇનસ શૂન્યોના સરવાળાની એટલે કે આલ્ફા પ્લસ બીટાની જગ્યા ખાલી કરી, આલ્ફા ઇન્ટુ બીટાની ખાલી કરી. આલ્ફા પ્લસ બીટા કહાં હે તું? यहाँ हूँ मैं. अल्फा इंटू बीटा कहाँ है तू? यहाँ हूँ मैं. जवाब मिल गया. जो बहुपदी मળી કે નહીં? સિમ્પલ. ખાલી આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા શોધી કાઢવાના, બહુપદીમાં મૂકી દેવાનું. ઓકે. જુઓ બિંદુ 0 4 0 0 3 0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો. સિમ્પલ. 0 4 કહાં હૈ તું? યહાં હું મેં. આ 0 4 બિંદુ છે. 0 0 કહાં હૈ તું? યહાં હું મેં. 3 0 આ રહ્યું 3 0. જોડી દઈએ તો આ માપ કેટલું થાય? 4. આ માપ કેટલું થાય? 3. 3 4. અહીંયા કાટકોણ ત્રિકોણ બને કે નહીં? 3 4 5. ત્રિપુટી જાણો છો? પાયથાગોરસની ત્રિપુટી. પાયથાગોરસની ત્રિપુટી 3 4 5. નહીં તો પાયથાગોરસથી પણ લાવી શકાય. 3 અને 4 આપ્યા છે એટલે 5 શોધી શકાય. ઓકે. તો આ 5 આવડવું જોઈએ. 3 4 5 એક માર્ક્સમાં યાદ રાખવાનું. 3 4 5. તો પરિમિતિ 3 આપ્યા છે, 4 આપ્યા છે, 5 આપણે જાતે લાવ્યા. સિમ્પલ. કેટલા એકમ થઈ? 12 એકમ. ઇઝી હતું. ચેપ્ટર 2 નો સમ છે. જોઈએ. જો બહુપદી x³ માઇનસ 3x² પ્લસ x પ્લસ 1ના શૂન્યો a માઇનસ બી, a પ્લસ બી, તો a અને b શોધો. સિમ્પલ. તો સર આને આલ્ફા કહેવાય? હાસ્તો. આને બીટા કહેવાય? હાસ્તો. અને આને ગેમા કહેવાય? હાસ્તો. 3 શૂન્યો છે. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હોય? ત્રિઘાત બહુપદીને 3 શૂન્યો હોય. સર આ શું લખ્યું છે? આ આપણી ત્રિઘાત બહુપદી લખી છે. જો સરખાવવા માટે વ્યાપક ત્રિઘાત બહુપદી ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. તો તમને a b c અને d ખ્યાલ આવે એટલા માટે મેં લખ્યું છે. બરાબર છે. આ રકમનો ભાગ નહોતો, મેં લખ્યું છે. અને આલ્ફા બીટા અને ગેમા એ પણ લખ્યા છે. બરાબર. બે વસ્તુ. સ્ટાર્ટ કરીએ. ત્રિઘાત બહુપદીના આપણને 3 સૂત્રો આવડવા જોઈએ. શૂન્યો અને સહગુણકો વચ્ચેના 3 સંબંધ છે ને, સંબંધ એટલે સૂત્ર, એ આવડવા જોઈએ. પહેલું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ b અપોન a.
अल्फा कहाँ है तू, जो रकम में देखाय छे, यहाँ हूँ मैं, कहाँ है तू, यहाँ हूँ मैं, कहाँ है तू, यहाँ हूँ मैं. ओके, આલ્ફા બીટા અને ગેમા અહીંયાથી લીધા. હવે -b/a નો વારો આવ્યો છે. બી કહા હે તું, તો બી તો ये रहा. कौन सा है? -3. એ ક્યાં છે? આ રહ્યો. x³ નો સહગુણક જો દેખાય નહીં, દિવ્ય દ્રષ્ટિથી જોવો પડે. કયો છે? 1. અહીંયા -b, અહીંયા +b. ગયા, કટ થયા. 1a 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 ત્રણેયનો સરવાળો 3a. 3a ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 3 થયા. સામને જા, ગયા સામને. 3/3 3 3 કટ થઈ ગયા. કેટલી વેલ્યુ મળી? એની 1 મળી. સબકા માલિક 1. સર ખાલી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કર્યું, એનો સંબંધનો યુઝ કર્યો મેં, એટલે તમને એ મળી ગયો. ઓકે, હવે બીજા બે બાકી રહ્યા સૂત્રો, તેમાંથી કયું યુઝ કરશું? સિમ્પલ ગુણાકારવાળું જ આપણે. જો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા ઇઝ ઇક્વલ ટુ c/a -d/a. ઓકે, c/a તો આલ્ફા બીટા, બીટા ગેમા અને ગેમા આલ્ફાનું છે. તો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. આલ્ફાની કિંમત લખીએ અહીંયાથી. આલ્ફા જાડીયો છે, બીટો પાતળો છે, ગેમા જાડીયો છે. બોલો આલ્ફાની કિંમત કેટલી દેખાય છે? સિમ્પલ. બીટાની દેખાય છે? હાજી. ગેમાની દેખાય છે? હાજી. -d અને a જો એ દેખાવા જોઈએ, -d/a. તો આ રહ્યા -d. જો d કેટલો છે? 1. અને a કેટલો છે? એ પણ 1 છે. સિમ્પલ છે. ચાલો સર, હવે શું કરશો? આ જે મળ્યું ને એમાં a બરાબર 1 વેલ્યુ મૂકશો. માં a બરાબર 1 મૂકતા આગળ 1 મળ્યો છે ને એ મૂકીએ. તો જો જ્યાં જ્યાં a છે, 3 જગ્યાએ a છે, દેખાય છે 3, ત્યાં હું 1 મૂકી દઈશ. 1 - b, અહીંયા 1 અને અહીંયા 1 + b. અહીંયા માઇનસના માઇનસ 1/1 એટલે 1 જ રહેશે. ચલો કૌંસ એકા કૌંસ જતો રહેશે, આ 1 વાળો જતો રહેશે, એટલે 1 - b 1 + b. सचिन सचिन, सहवाग सहवाग, कभी खुशी कभी गम, तो सचिन नो वर्ग माइनस सहवाग नो वर्ग. स्क्वायर से करेंगे सबका स्वागत. वर्ग करिए. 1 નો વર્ગ 1, b નો વર્ગ b². -1 ને આ બાજુ લાવવાનું, -b² ને સામે લઈ જઈએ. -b² સામે જા, પ્લસ થયા. પ્લસ દેખાય છે ને દિવ્ય દ્રષ્ટિથી. -1 તું 1 જોડે આવ, 1 જોડે 1 એટલે કેટલા થશે? 2. અને એનું વર્ગમૂળ, b² નું વર્ગમૂળ b, 2 નું વર્ગમૂળ ના નીકળે તો એને મળે છાપરું, એટલે કે વર્ગમૂળ મળે. 2 નું વર્ગમૂળ √2 કહેવાય. અને વર્ગમૂળ તો પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. સિમ્પલ. સર તમે શરૂઆત આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાથી -b/a થી કરી. આલ્ફા બીટા ને ગેમાને ક્યાંથી લખ્યા? તો રકમમાંથી લખ્યા. બરાબર. તો તમને આ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા યાદ આવવું જોઈએ ખરા ટાઈમે. તો અહીંયાથી યાદ આવે. જુઓ આલ્ફા બીટા અને ગેમા અહીંયા આપેલા છે ને, એમાં જો -b છે ને +b છે, એ ઉડી જાય એવું ધ્યાનમાં આવી જાય. સિમ્પલ મૂકવાનું એટલે b ઉડી જશે, એટલે એ 1 મળશે. પછી બીજું સૂત્ર પણ યાદ આવી જાય, જેમાં સરવાળાનું યાદ આવ્યું એવું ગુણાકારનું. કયું છે? આલ્ફા × બીટા × ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. વેલ્યુ મૂકવાની. એમાં ધ્યાન રાખવાનું કે આ એનું છે ને વેલ્યુ 1 આવી છે ને, એનો પણ યુઝ કરવાનો, 1 મૂકવાના. જો બધી જગ્યાએ એની જગ્યાએ 1 1 1 મૂક્યા. સિમ્પલ. એટલે તમને કભી ખુશી કભી ગમ મળશે. સચિનનો વર્ગ માઇનસ સહેવાગનો મળશે. b² ને સામે લઈ જવાના. અને હવે સિમ્પલ, b² નું વર્ગમૂળ b થાય અને 2 નું વર્ગમૂળ √2 થાય. પણ એકલું પ્લસ ના થાય, માઇનસ પણ થાય, એ થોડું ધ્યાન રાખવાનું. ઓકે, આ આપણો જવાબ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.
જય શ્રી કૃષ્ણ. સમાંતર શ્રેણીનો એક પ્રશ્ન જોઈએ. ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. 2 અને 100 વચ્ચે રહેલા 3ના અયુગ્મ ગુણિતોની સંખ્યા શોધો. 3ના અયુગ્મ ગુણિતો, બસ આ શબ્દમાં ખબર પડે, અને એની સંખ્યા શોધો એટલે કે n શોધવાનો છે આપણે. ઓકે, ચાલો. 3ના અયુગ્મ એટલે એકી કહેવાય, એકી સંખ્યાઓ. 3ના ગુણિતો જો મેં અહીંયા લખેલા જ છે. 3નો ઘડિયો 3, 3 દુ 6, 3 તરી 9, અસંખ્ય સુધી. પણ એમાં જો અસંખ્ય સુધી ના લેવાય, આપણે 2 અને 100ની વચ્ચે, એટલે આપણે છેલ્લે અટકાવી દઈએ 99. ઓકે, 3ના ગુણિતો કેટલા હોય? અસંખ્ય હોય, પણ આપણે 100એ અટકી જવું પડશે. તો 99 એ 3ના ઘડિયામાં આવે. ઓકે, 33 તરી 99, સિમ્પલ. ચલો, એમાં એકી સંખ્યાઓ જ લેવાની છે. તો 3 લેવાશે, હાંજી. 6 બેકીમાં આવે. 9 લેવાય, હાંજી. 15 હાંજી. 21 હાંજી. તો પહેલાં તો સસરે બનાવતા આવડવી જોઈએ સમાંતર શ્રેણી. તો પહેલું પદ 3, પછી 6 ના આવે, 9, 12 ના આવે, 15, આ રીતે આગળ વધી શકાય. છેલ્લું પદ 99 આવે, અને 99 પૂછો તમે એકી છો અયુગ્મ છો, એટલે હા પાડશે. તો આપણો એ કેટલો મળ્યો? પ્રથમ પદ 3, છેલ્લું પદ કેટલું મળ્યું? L 99. ડિફરન્સ કેટલો છે જોઈ લો. 9 - 3 કરો, 9 - 3, બીજામાંથી પહેલું બાદ કરવાનું, 6. ખ્યાલ આવી ગયો તમને? ફરી વાર, 3ના ગુણિતો લખેલા છે, પણ એમાં એકી જ લેવાના છે. આપ 6, 12, 18, 24 એ નહીં લેવાના. તો 3 લેવાય, પછી 9, 15 એ રીતે. ઓકે, 99 કેમ લીધા? કારણ કે 3 વડે વિભાજ્ય છે, 3ના ગુણિત પણ છે. ઓકે, અને એકી પણ છે. તો છેલ્લું પદ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, મળવું જોઈએ. છેલ્લા પદનું સૂત્ર L = A + n - 1 ચિંટુ d. ચિંટુ d નહીં, ઇન્ટુ d. L કેટલા? L આપણા 99 છે. એ કેટલા? 3. n આપણે શોધવાના છે. આ જે સંખ્યાઓ છે ને એને આપણે n કહીશું, શોધવાની છે. ઓકે, અને d આપણને આપેલા જ છે. જો અહીંયા d શોધેલા છે 6. સિમ્પલ છે. 3 આ બાજુ જશે, 99 - 3 કરીશું. રાઈટ? કેટલા થાય? 96 થાય. 6 ને આ બાજુ લાવી દઈએ, સિમ્પલ. સર 6 ને આ બાજુ લાવી દો. 96/6 = n - 1. 6 એકા 6, 3 વધ્યા, છાયો છાયો 36. સિમ્પલ. 16 × 6 = 96. લો, 16 કોને બોલાવશે? -1 ને. કેવો 1 થશે? +1. કેટલો જવાબ આવ્યો? 17. હતો કે નહીં? સિમ્પલ, એકદમ સિમ્પલ છે. ખાલી 3ના ગુણિતો એટલે 3, 6, 9 એવું નહીં લખી નાખતા. એમાં છે ને અયુગ્મ જ લેવાના છે, એટલે એક છોડીને એક લેવાનો છે, એટલું ધ્યાન રાખવાનું. એટલે D3 બનવાની જગ્યાએ D કેટલો બની જશે? 6 બનશે. ધ્યાન રાખજો, એક છોડ્યા છે. જો 6 નથી લખ્યા, 12 નથી લખ્યા. ઓકે, અયુગ્મ એકી, બસ એટલું આમાં ધ્યાન રાખવાનું હતું. Lનું સૂત્ર યુઝ કર્યું એટલે આપણને n મળી જાય.